मृत्यु दो प्रकार के होते हैं। एक जहाँ पर जीव कहता है अरे कल आता है तो आज आ जाए, मैं नहीं डरता, और दूसरा जहाँ पर मृत्यु आकर कहती अब चल तुझे लेने आए। लगन घुटाणु एक दिन आवशे जीवराजा, जान तारी जबरी जोड़ाशे। छे ने आ ए ज भाव छे। આપણે ત્યાં જેટલા ભજન કીર્તન સત્સંગ છે ને એ બધા આ શાસ્ત્રોના જ આધારે બન્યા છે. એટલે ટૂંકમાં તમે ભજન ગાઈને સાંભળો ને તોય તમને શાસ્ત્રોનું જ સમજણ અને જ્ઞાન મળે છે. અને અહીંયાના તો ભજન કીર્તન પ્રખ્યાત છે, મેં એવું સાંભળ્યું છે. तो मृत्यु हर किसी की आनी है, उसे रोकना या उससे बचना ये मूर्खता है. પાંડવોએ કહ્યું મૃત્યુ ભલે આવે અમે પરમાત્માની સામા જઈશું. આપણે કહીએ અમે 40 ના થયા, અમે 60 ના થયા. તમે 60 ના થયા નહીં, તમે 40 ના વધ્યા. 60 તો ગયું. જન્મદિવસ ઉજવે 25 ના થયા, 20 ના થયા, 30 ના થયા. થયા નહીં એટલું તો ગયું, હવે તો આટલા બાકી રહ્યા. અને એમાંય આ કલયુગમાં વર્તમાન સમયમાં કોઈ એવું મિથ્યા અભિમાન ન રાખવું કે 100 વર્ષનું આયુષ્ય આપણી બધાની પાસે છે. 50 વર્ષ તો મોર દેન, વધારેમાં વધારે. કારણ કે 50 વર્ષ થયા નથી, હાર્ટ એટેક આવ્યો નથી, હરે હરે હાર્ટ એટેક ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે વ્યસનો એટલા મસ્ત મસ્ત ગોત્યા છે ને કે એ 50 નથી પહોંચવા દેતા. વ્યસનથી પણ સાવધાન રહેજો, કારણ કે આ તો મારો બ્રહ્મ સમાજ છે અને ત્યાં તો કોઈ પણ જાતનું દૂષણ ન હોવું જોઈએ. તેમ છતાંય જો કોઈને વ્યસન હોય તો છોડી દેજો, આ કથામાં જ છોડી દેજો. પણ અમારા એક ગામમાં દાદા હતા, એવું વ્યસન ન છોડતા હો. એક ગામમાં અમારે કથા ચાલતી હતી ને વ્યસન વિશે અમે થોડુંક વધારે કીધું ભાર દઈને. એટલે દાદા આમ મંડપમાંથી ઊભા થયા ને સ્ટેજ ઉપર આવ્યા. આવીને માટીનો પેલો હોકો આવે ને ગડગડાવાનો હોકો જ કહે છે ને, એ અહીંયા આવીને ફળ દઈને ફોડી નાખ્યો અને કે આજથી આ હોકાનો ત્યાગ. ખમો થોભો. બીજા દિવસે અમે જાતા હતા, ગાડી લઈને નીકળ્યા. દાદા વડલાના ટેકે ગોઠણે કોણી ટેકવીને હોકો ગડગડાવતા હતા. અમે કીધું ગાડી ઊભી રાખો, તો યજમાન કે કેમ શું થયું, કઈ ભૂલાઈ ગયું? અમે કીધું ના ના ઊભી રાખો. ઊભી રાખી. અમે નીચે ઉતર્યા, દાદા પાસે ગયા કે દાદા તમે પેલા જ દાદા ને કે જેને મંડપમાં આવીને વ્યસનનો ત્યાગ કર્યો તો કે આજથી આ હોકાનો ત્યાગ એ જ ને? તો કે હા હું એ જ. અમે પૂછ્યું કે તમારા હાથમાં શું છે? કે હોકો. પાછો ઊંચો કરીને બતાવે છે. અમે કીધું તમે કીધું તું ને કે આ હોકાનો ત્યાગ, કે ઈ તો ઈ હોકાનો, આ તો બીજો છે. આવું વ્યસન નથી છોડવાનું. ત્યાગ એટલે પછી ત્યાગ, પ્રાણ જાય પર વચન ન જાય. અને વ્યસન છોડવું એ તમારા સ્વાસ્થ્યના સુખ માટે છે. તો અહીંયા જીવનું કેટલું આયુષ્ય છે કોઈ નથી જાણતું, પણ દિવસે દિવસે ઓછું થઈ રહ્યું છે. તો મૃત્યુથી ડરો નહીં, ભાગો નહીં, પરમાત્માને સામેથી અપનાવો. કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આત્માને ઓળખવા પડશે, મનને સમજવું પડશે અને ભક્તિમાં જોડાવવું પડશે. હે આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો એવી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ આ ભવના ફેરા નહીં તો ટળે હો. બધા ભજનો મને તમને જ્ઞાન આપે છે. આત્માને ઓળખી લે, હે જીવ તું શિવ થઈ જા.
એ આત્મા તું પરમાત્મા થઈ જા. આપણે ત્યાં કહીએ છીએ કે પિંડે શું બ્રહ્માંડે ને બ્રહ્માંડે શું પિંડે. આનો અર્થ શું? જે બ્રહ્માંડમાં છે એ જ આ હૃદયમાં છે, ને જે આ હૃદયમાં છે એ જ બ્રહ્માંડમાં છે. બસ ઓળખવાની વાર છે. પાંડવોએ ઓળખી લીધા ને એ જ સમયે બધું છોડી હિમાલય તરફ ગમન કર્યું છે.